નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપની હારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો આગાઝ થઈ ગયો છે. ત્યારે અત્યારે જે આ ચૂંટણીનો માહોલ એટલો બધો જામ્યો છે, ત્યારે અત્યારે અમે અહીં કોંગ્રેસના ઉમેદવાર સાથે છીએ. દાની લીમડા વિસ્તારની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે એમની 4 પેનલ છે. અત્યારે અમારી સાથે એક ઉમેદવાર જોડાઈ ગયા છે. શું નામ છે તમારું અને શું કહેશો અત્યારે જે મોંઘવારીનો માર? પહેલો મુદ્દો. બીજો ભ્રષ્ટાચાર. ત્રીજું, અત્યારે તમે જોયું હશે તો એલપીજી ગેસના બાટલા નથી મળતા અને લાઇનમાં પબ્લિક ઊભી રહેતી હતી. પેટ્રોલ માટે પણ પબ્લિક લાઇનમાં ઊભી રહેતી હતી અને રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે તમે ગંભીરા બ્રિજ આપણે જોઈએ વડોદરાની અંદર, તે પણ તૂટી ગયો અને અત્યારે ફરી બનાવવું પડે. અત્યારે અમદાવાદની અંદર એ જ પરિસ્થિતિ છે કે બધા બ્રિજો તૂટવા માંડ્યા છે અને ગટરનું પાણી, પીવાનું પાણી મિક્સ થતું જાય છે. ત્યારે એનું કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી આવતું અને ટૂંક સમયમાં એવો વરસાદ આવશે કે પાણી ભરાઈ જ જાય છે. આ બાજુ તો પાણી ભરાય છે એટલી તો અમને તો ખબર જ છે. આવીએ છીએ અમે કવરેજ કરવા. આ પટ્ટાથી તે છે કે પેલો બહુચર માતાનું જે મંદિર છે ત્યાં સુધી પાણી 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 જ હોય છે. તો આ કેમ અત્યારની જે આ સરકાર છે, તો આ સરકારે કયા રીતના નક્કર પગલાં કર્યા નથી અને એવું સમજે કે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી કહેવાય. તમારા મતે શું કહેવા માંગો છો? અને જ્યારે કોંગ્રેસ સરકાર જીતીને આવે છે આ વોર્ડની અંદર તો શું કાર્ય કરશે? અને અત્યારે કઈ સરકાર હતી આ વોર્ડની અંદર? ત્યારે અહીંયા ભાજપની સરકાર હતી અને આ વોર્ડમાં અમારે કોંગ્રેસની જ પેનલ છે અને વર્ષોથી અહીંયા કોંગ્રેસની જ પેનલ ચાલે. અને ભ્રષ્ટાચાર વિશે કહીએ તો ખોખરા બ્રિજ રહ્યો એ 41 કરોડમાં બન્યો છે. અત્યારે એને તોડવાના 100 કરોડ રૂપિયા આપવા પડે છે. એનાથી વધારે ભ્રષ્ટાચાર શું હોઈ શકે? મોંઘવારીમાં ગેસના બાટલામાં કહીએ તો કેટલીક ગાડીઓ એલપીજીની ભરેલી પડી છે, એ લોકો જાણી જોઈને ખાલી નથી કરતા અને પબ્લિકને હેરાન કરવા જ માંગે છે. એટલે ભ્રષ્ટાચાર કે બીજું આનેથી પબ્લિકને હેરાન કરવાનું બીજું વધારે કારણ શું હોઈ શકે? વિડીયો બી મતલબ ગાડીઓ ભરીને બધી એલપીજીની પડી જ છે, બરોબર? એ લોકો ખાલી નથી કરતા પબ્લિકને હેરાન કરવા માટે. ગેસના બાટલા બી નથી. અને કેટલી અહીંયા 4 એજન્સી, એમાં 4 એજન્સીમાં 3 તો બંધ હાલતમાં છે. રોડ રસ્તાનું કહીએ તો એ તો કોન્ટ્રાક્ટર જોડે સીધું એ લોકોનું ટકામારી મુજબ સેટિંગ જ હોય છે, બરોબર? એટલે એમાં તો કંઈ કહેવા જેવું જ છે નહીં. ગટર, પાણી, પથ્થર દરેકમાં કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ હોય છે. કોઈ કામ, એક બી કામ એમનું ઢંગનું હોતું નથી. તો કોન્ટ્રાક્ટ બધા નાબૂદ થવી જોઈએ? કોન્ટ્રાક્ટ બધા નાબૂદ તો ના થવી જોઈએ, પણ જે સરકાર ચાલે છે એ લોકો સાહેબોએ એ લોકોની પર ટોચ રાખી કામ બરાબર કરાવવું જોઈએ. કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો નાબૂદ કઈ રીતે? સરકાર પહોંચી જ શકતી નથી. સરકાર જોડે માણસો જ નથી. કોન્ટ્રાક્ટ પર જ ચાલે છે. ભાઈ સરકાર એટલી ભરતી કરો તો ભરતી કરવી જોઈએ ને. ભરતી કરી છે ક્યાં? આજકાલ જોતા 10 વર્ષથી કોર્પોરેશનમાં એક સ્ટોરમાં 25 જણા હોવા જોઈએ. અત્યારે હાલના ટાઈમમાં એક સ્ટોરમાં 1 જણો છે. હવે એક કોર્પોરેટર બીજો શું કરી શકે? કોર્પોરેશન જોડે 25 માણસ એક સ્ટોરમાં હોવા જોઈએ. એની જગ્યાએ સ્ટોરમાં એક જ રોડ, ઇન્જિનિયર, ડ્રેનેજ બધું ગણો તો એક જ માણસ આજની તારીખમાં દરેક સ્ટોરમાં. તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ સિવાય એ લોકો કઈ રીતે કામ કરાવી શકે? અને કાયમી ભરતી નથી કરતી સરકાર. એ સરકારનો પ્રોબ્લેમ છે ને, પબ્લિકને હેરાન કરવા માટે. કોંગ્રેસ આવશે તો કરશે. આના પહેલા કોંગ્રેસ હતી જ ને. એ વખત કોઈ તકલીફ પડી જ નથી, કોઈ ફરિયાદો નથી એ વખત. જ્યારથી ભાજપ સરકાર 2005 થી ચાલુ થઈ ત્યારથી આજ સુધી ભ્રષ્ટાચાર સિવાય કોઈ કશું નથી. મોદી સરકાર કહે છે કે અમે આવીશું તો अच्छे दिन आएंगे. अच्छे दिन तो તમને લાગે છે अच्छे दिन છે કે बुरे दिन? अच्छे दिन तो 14 से दिखाई रहे अच्छे दिन. 2014 થી એક જ વાત ચાલે છે, વિકાસની વાતો ચાલે છે, अच्छे દિનની વાતો ચાલે છે. પણ ક્યાં, કોને જોયા? ચલો બતાવું તમને મારી જોડે એરિયામાં ગરીબ પબ્લિક બતાવું, ઝૂંપડપટ્ટી બતાવું તમને. આવાસ યોજના કોના નામે ચાલે છે? ક્યાં ચાલે છે? એમાંય ભ્રષ્ટાચાર ચાલે છે. એમાંય નેતાઓના 10-10 મકાનો હોય છે. ઝૂંપડપટ્ટી તો એની જ છે, બરોબર? આ અમારો સ્લમ વિસ્તાર છે. ચલો બતાવું તમને. તો
તો આગામી સમયમાં જે કોંગ્રેસ સરકાર આવશે તો નક્કર પગલાં લેશે. નક્કર પગલાં લેશે શું? એ કોંગ્રેસ જોડે સરકાર ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. આ લોકો તો ખાલી ભ્રષ્ટાચાર કરવા જ આવેલા છે. ગટર પાણી પથ્થર આ જો અહીંયા જ જોવો આગળ તમે કેવું ઓનલાઈન ફરિયાદ કરો એટલે તમને બીજા દિવસે ઓકે લખેલું આવે. માણસો કોઈ આવતા નથી. તો એનાથી વધારે ભ્રષ્ટાચાર શું હોઈ શકે? શું નામ છે તમારું? મારું નામ મનોજ રેવર, મનોજભાઈ દેવા, 36 દાણી લીમડા વોર્ડનો ઉમેદવાર. સરકાર કહે છે સબકા સાથ સબકા વિકાસ. किसका विकास? सबका साथ किसका? उन लोगों का विकास होता है. हाँ, ये तो नहीं बोलता ना उन लोगों का. हाँ हाँ, वो उनकी बरोबर है आपकी बात. सबका साथ तो उन लोगों के ही साथ है और विकास भी उनका ही है, दूसरे का नहीं. ચલો અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આટલો તમે અમારી જોડે સમય ફાળવ્યો વાત કરવા માટે. થેન્ક યુ. ક્રાઉડમાં રાખ્યો તો સારો અવાજ બહુ આ બસ મારો આવે જ છે ને ચહેરો. બસ શું કહેશો અત્યારનું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે, એક બાજુ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધી પાર્ટીઓ અત્યારે મેદાનમાં છે, એડી ચોટીનું જોર લગાવી રહી છે, બધાને ઇલેક્શન જીતવું છે, તો તમારું જનતા તરીકેનું મંતવ્ય શું છે? અમારું મંતવ્ય એવું છે કે આ છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી કર્યું. અમદાવાદીઓને કંઈ આપ્યું નથી, ખાલી વાતો કરી છે. અને એટલા બધા પ્રોબ્લેમો છે અમદાવાદની અંદર કે એની ના પૂછો વાત. ફક્ત ને ફક્ત કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની, એમને ખબર છે કે અમે હારવાના છીએ, તો ભારત પાકિસ્તાન ધર્મની વાતો આવું બધું કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આજે મોંઘવારીનો પ્રશ્ન મોટો છે, બેકારીનો પ્રશ્ન મોટો છે, એ વાત નહીં કરતા. એ વાત નથી કરતા. ફક્ત ને ફક્ત અમને જીતાડો, અમને જીતાડો. અમે રાષ્ટ્રવાદી છીએ, અમે હિન્દુત્વની વાત કરશે, અમે રાષ્ટ્રવાદી છીએ, આવી બધી વાત કરશે, લોકોને ભરમાવાની વાત કરશે. અને આ ગુજરાતની પ્રજા, અમદાવાદની પ્રજા ભોળી ભાળી અને ધાર્મિક પ્રજા છે. એને આ રીતે કરી અને એમનો રોટલો શેકવાની. પણ આ વખતે મને પોતાને એવું લાગે છે કે આ વખતે ભાજપ ફાવશે નહીં. કેમ કે આટલા વર્ષથી જે એણે કર્યું અને લોકોએ સહન કર્યું, ધર્મના કારણે કર્યું, હિન્દુ મુસલમાનના કારણે કર્યું, ભારત પાકિસ્તાનના કારણે કર્યું, પણ આ વખતે લોકો આમને ઓળખી ગયા છે કે આ બસ ચૂંટણી આવે ત્યારે ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, ધર્મની રાજનીતિ કરી અને જીતી જાય છે. અને જે મૂળ પ્રશ્નો છે એ ઠેરના ઠેર પડ્યા છે. એનો કંઈ આ લોકોને લેવા દેવા નથી. એવું કહેવામાં આવે છે કે ભાઈ આ જે આપણો ધર્મ હશે તો પછી આ બધું થશે, બાકી જો તમે આમ કરશો તો આ લોકો આવી જશે. વાત આજે લોકો સમજ્યા છે અને જાગૃતિ આવી છે. એટલે આ વખતે 100% ગુજરાતની અંદર, કે હું તો એવું કહું છું કે આ લિટમસ ટેસ્ટ છે. ગુજરાત અને અમદાવાદ એક લિટમસ ટેસ્ટ થઈ રહ્યો છે અને આખા ભારતમાં જશે અને કોંગ્રેસની સરકાર ફરીથી આવશે. બોલો, તમે પણ એક આમ જનતા તરીકે છો, તમારું શું મંતવ્ય છે? બધા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના કોર્પોરેટરને બનવાનું એક સપનું પૂરું લઈને આવ્યા છે, તો તમારું મંતવ્ય શું છે? મારું મંતવ્ય તો એવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 30-35 વર્ષથી ભાજપ સરકાર છે. પ્રજામાં ખૂબ જ હાડમારી છે. પાણીના પોલ્યુશનનો પ્રશ્ન, અમે જ્યારે કોંગ્રેસમેન તરીકે જ્યારે ફરિયાદો કરીએ ત્યારે અધિકારીઓ ભાજપ તરફી વલણ રાખી અને જેટલો બી કોંગ્રેસનો ગઢ હોય, જે સ્લમ એરિયા હોય, એ વિસ્તારની અંદર ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી. કોર્પોરેટરશ્રીઓ ખૂબ જ વારંવાર ફરિયાદો કરે છે
પરંતુ નિકાલ કરતા નથી અને ઓરમાયું વર્તન રાખે છે. જ્યારે એમનો સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ, તો સબકા સાથ તો એ લોકો અદાણી અંબાણીના સાથ લીધા છે, સબકા વિકાસ તો નહીં, પ્રજાના વિનાશ છે. અને ચૂંટણી પહેલાં જ્યારે એ લોકો વાયદાઓ આપો છે, વાદા કરો નહીં છોડેંગે તેરા સાથ, જહાં તુમ હો વહાં મેં ભી હું. અને ચૂંટણી પછી ક્યા હુઆ તેરા વાદા વો કસમ પ્રજા ગોતતી જ રહી છે. ચૂંટણીમાં ક્યારેક આસામમાં જઈને કે ગાયો આપશું, રાજસ્થાનમાં જઈને કે 500માં સિલિન્ડર આપશું. ભાઈ 30 વર્ષથી તમે લોકો ગુજરાતમાં છો, આ પ્રજાને શું આપ્યું? માત્ર ને માત્ર પોકળ વચનો, પછી કે એ તો ચુનાવી જુમલા હૈ એમ કરીને વાત ટાળી દે છે અને ગુજરાતની પ્રજાને વર્ષોથી મૂર્ખ બનાવે છે. કોઈ જ રાહત આપ્યું નથી આ લોકોએ. એટલે આ વખતે અમદાવાદની પ્રજાએ મન બનાવ્યું છે કે આ સાલાઓને ભગાડી દો અમદાવાદમાંથી. જય હિન્દ, જય ભારત. પેલા એમને તકલીફ પડે.